નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચોમાસું આવે કે તરત જ જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં આવી જવાની ઘટના બનતી હોય છે, ત્યારે આવા જળચર પ્રાણીઓ સરીસૃપને નુકસાન ન પહોંચાડવાના સંદેશ સાથે કામ કરતી NNS ટીમ સતત ડભોઈ પંથકમાં કાર્યરત રહે છે। ગતરોજ ડભોઈ વંઢવાણા ગામે આવેલ માતુજી મંદિર પટાંગણમાં એક અજગરનું બચ્ચું આવી પડ્યું હોવાની માહિતી સ્થાનિક રહીશ દ્વારા ડભોઈ વન વિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકોને કરતા NNFના યુવકો આકાશ વસાવા, રોનક રાવલ, પ્રેમ વસાવા, મયુર તડવી અને મીત માછી ડભોઈ વન વિભાગના ફોરેસ્ટ હંસાબેન રાઠવા અને જીતેન્દ્રભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ સ્થળ ઉપર જઈ આશરે 4 ફૂટના અજગરમાં બચ્ચાનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું। અજગર સ્વસ્થ હાલતમાં હોય તેને રહેણાંક વિસ્તારથી દૂર કુદરતી વાતાવરણમાં છોડી મૂકવા વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, સાથે ચોમાસામાં રહેણાંક વિસ્તારમાં આવી હતી। સરીસૃપ અને જળચર પ્રાણીઓના રક્ષણ માટે NNS ટીમ દ્વારા જાગૃતિ લાવવા પણ પ્રયાસ કરાયો હતો।